इंडिया न्यूज़ गुजरात में आपनी સાથે નિલેશ રાઠોડ। સમાચારની શરૂઆત કરીએ તો જૂનાગઢથી તો ચોમાસાની ઋતુ દરમિયાન ગીરના જંગલમાં એશિયાટિક સિંહ સહિતના વન્ય પ્રાણીઓ માટેની સુરક્ષા માટે વન વિભાગ સંપૂર્ણપણે સતર્ક બન્યું છે। સાસણગીર સ્થિત લાયન્સ હોસ્પિટલમાં વેટરનરી ડોક્ટરો, ફોરેસ્ટ સ્ટાફ અને અદ્યતન સાધનો સાથેની ટીમ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર છે। ત્યારે જોઈએ આ વિશેષ અહેવાલમાં। તો ચોમાસાની ઋતુ દરમિયાન સાસણગીર જંગલ સફારી, દિવાળિયા પાર્ક તેમજ ગીરના જંગલ વિસ્તારમાં વસવાટ કરતા એશિયાટિક સિંહ અને અન્ય પ્રાણીઓ પર વન વિભાગ દ્વારા 24 કલાક નજર રાખવામાં આવી રહી છે। વરસાદી માહોલ દરમિયાન નદી નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં વિશેષ પેટ્રોલિંગ કરવામાં આવે છે। સામાન્ય રીતે વન્ય પ્રાણીઓ પોતાની કુદરતી સમજણથી સુરક્ષિત સ્થળે પહોંચી જાય છે। તેમ છતાં જરૂર પડે ત્યારે તાત્કાલિક રેસ્ક્યુ કામગીરી હાથ ધરવા માટે સાસણગીરની લાયન હોસ્પિટલ સંપૂર્ણ સજ્જ રાખવામાં આવી છે। લાયન હોસ્પિટલમાં વેટરનરી ડોક્ટરો, ફોરેસ્ટ ગાર્ડ અને રેસ્ક્યુ ટીમ અદ્યતન સાધનો સાથે સતત તૈયાર રહે છે। ચોમાસામાં રસ્તાઓ ધોવાઈ જતા રેસ્ક્યુની કામગીરી પડકારજનક બનતી હોય છે, છતાં કોઈપણ પરિસ્થિતિમાં વન્ય પ્રાણીઓને સુરક્ષિત રીતે બહાર કાઢીને સારવાર આપવાની તમામ વ્યવસ્થા ઉપલબ્ધ છે। વન વિભાગે રેવન્યુ વિસ્તારમાં પણ સિંહ કે દીપડા દેખાય તો ગભરાટ ન ફેલાવવા અને સુરક્ષિત અંતર જાળવી તાત્કાલિક વન વિભાગને જાણ કરવાની અપીલ કરી છે। ત્યારે અધિકારીઓએ જણાવ્યું કે યોગ્ય સાવચેતી રાખવાથી માનવ અને વન્ય પ્રાણી વચ્ચેના સંઘર્ષને ઘટાડી શકાય છે। શું નામ આપનું? ડીજે ચૌધરી, એસીએફ વાઇલ્ડલાઇફ ડિવિઝન સાસણગીર। સર, અત્યારે ચોમાસાનો સમય ચાલી રહ્યો છે, ત્યારે ગીર નેશનલ સફારી અને ફોરેસ્ટ એરિયાની અંદર જે વન્ય પ્રાણીઓ રહે છે સિંહ સહિતના, તેની ઉપર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની કઈ રીતની નજર, શું કહેશો? ઇવન મોન્સૂન નહીં, 365 days થ્રુઆઉટ યર 24/7 વાઇલ્ડલાઇફ પર એનિમલ જે ફોરેસ્ટ એરિયામાં છે, ઇવન રેવન્યુ એરિયામાં છે, એની ઉપર કન્ટિન્યુઅસલી સ્ટાફ દ્વારા મોનિટરિંગ થાય છે। ઇવન આપણે ગીરમાં દર પૂનમના દિવસે ગણતરી કરતા હોઈએ છીએ એનિમલની, એમની મુવમેન્ટ પર સતત સ્ટાફ નજર રાખે છે। એ સિવાય જે રેવન્યુ એરિયામાં અને એમાં જે આપણા એનિમલ છે કે નેશનલ હાઈવેની નજીક છે, રેલવે ટ્રેકની નજીક છે, એવા એનિમલમાં જો જરૂર જણાય તો આપણે એને કોલરાઇઝ કરીને પણ મોનિટર કરીએ છીએ। મોનિટરિંગ ઇવન મોન્સૂન નહીં, પૂરા થ્રુઆઉટ યર દરમિયાન મોનિટરિંગ કન્ટિન્યુઅસલી એનિમલનું ચાલતું હોય છે। સર, ખાસ કરીને વાત કરીએ તો અત્યારે જે ચોમાસાનો સમય છે એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ માટે સૌથી ચેલેન્જ બન્યો છે। ગીર વિસ્તાર જે નેશનલ સફારી છે એની અંદર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ માટે સૌથી મોટી ચેલેન્જ કઈ પ્રાણીઓને લઈને? મોન્સૂનમાં ચેલેન્જ વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ એ આમ તો અમારો એક ફરજનો ભાગ છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો, અને જે રેસ્ક્યુની અમે જે કામગીરી કરતા હોઈએ છીએ, મોન્સૂનમાં મેઇનલી ચેલેન્જ જ્યારે વધારે રેનફોલ કે એવું થયું હોય, જંગલની અંદરના જે રસ્તા છે, રસ્તા અતિશય ખરાબ થઈ ગયા હોય, ત્યારે વ્હીકલ લઈ અને રેસ્ક્યુના સ્થળ સુધી પહોંચવું, ત્યાં જઈ અને રેસ્ક્યુ કરવું, જે પ્રોબ્લેમ એ આવતા હોય છે મોટે ભાગે કે હેવી રેનફોલના કારણે વચ્ચે ક્યાંક નદીમાં પાણીના ફ્લો વધી જવો, ઘટી જવો, અને આવા સમયે રેસ્ક્યુ કરવા કોઈ જગ્યાએ જવા હોય તેવા જે રૂટીન પ્રોબ્લેમ્સ હોય એ આવતા હોય છે। એટલી મોટી ચેલેન્જીસ નથી, બટ હા, થોડુંક નોર્મલ રૂટીન દિવસો કરતા થોડુંક હાર્ડ હોય છે એ કામગીરી। સર, આપણે રેસ્ક્યુની વાત કરીશું તો અત્યારે ચોમાસાનો સમય છે, જંગલ વિસ્તારમાંથી નદીઓ પસાર થતી હોય, નદી કાંઠાના વિસ્તારો પર સિંહ સહિતના જે પ્રાણીઓ વસતા હોય છે એમને રેસ્ક્યુ કરવાની ફરજ પડે તો કઈ રીતે કરવામાં આવે છે, શું કહેશો? જો સામાન્ય રીતે જોઈએ તો વન્ય પ્રાણી છે એ એની સિક્સ સેન્સ ખરેખર ખૂબ પાવરફુલ હોય છે। હેવી રેનફોલ કે એવું થાય ત્યારે નોર્મલી જે એનિમલ છે, નાના બચ્ચા છે કે મોટા એનિમલ હોય, એ હાઇટવાળી જગ્યા ઉપર શિફ્ટ થઈ જતા હોય છે, પોતાની રીતે જ સેફ જગ્યા પર જતા રહેતા હોય છે। આ છતાં પણ જ્યારે પણ બ્રોડકાસ્ટ હોય કે હેવી રેનફોલ થવાનો છે કે એવું હોય, તો એવા જે ભયજનક વિસ્તારો છે એને એક વખત ત્યાંના હદના જે ગાર્ડ હોય કે ફોરેસ્ટર હોય એના દ્વારા એકવાર સર્ચ કરી લેવામાં આવે છે કે એ એરિયામાં કોઈ એનિમલ છે તો નહીં। સર, આપણે સાસણગીર ખાતે લાયન હોસ્પિટલ આવેલી છે, એમાં કઈ રીતની સુવિધાઓ છે? આપણી રેસ્ક્યુ હોસ્પિટલની અંદર તમામ પ્રકારના જે રેસ્ક્યુ માટેના જે જરૂરી ઇક્વિપમેન્ટ્સ છે, ઇક્વિપમેન્ટ્સ, ટ્રેકરની એક ટીમ, ગાર્ડ ફોરેસ્ટર્સ અને ડોક્ટર્સની 2 ટીમો 24/7 365 days તૈનાત હોય છે। કે જેવો જ રેસ્ક્યુનો કોઈ કોલ મળે એટલે સીધા જ અહીંથી મૂવ થાય છે। એ સ્ટેન્ડ બાય પોઝિશનમાં 24 કલાક અને 365 દિવસ અવેલેબલ જ હોય છે।